Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. આપણે યુનિટ 3 કરીએ છીએ. In unit 3, you are having grammar topics in which we are discussing from 4 lectures tenses. Today, we are going to solve few blanks. I'll be explaining through these blanks. થોડી ખાલી જગ્યાઓ છે. fill in the blanks એટલે ખાલી જગ્યાઓ કે જેમાં કરેક્ટ વર્બ ફોર્મ્સ મૂકવાના છે, રાઈટ. Then after I will be completing this particular topic and I will be moving on to the next topic of unit 3. Unit 3 માં તમારે 3 ટોપિક્સ છે. પહેલો ટોપિક પ્રેપોઝિશન્સ કે જે આપણે જોયો. બીજો કે જે અત્યારે કરીએ છીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ટેન્સીસ કે જે તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મમાં પૂછશે. થર્ડ વન દેટ ઇઝ હોમોફોન. હોમોફોન શું છે એ બધી વાત આપણે પછી કરશું. નાઉ લેટ અસ સોલ્વ few exercise related to tenses. Starting with the first one, here I have already given the answers. Before I start, let me tell you, you are supposed to write each and every sentence, and here the correct answers are already given. So you can check yourself and then you can write it down. Starting with the first one, Janet dash karate class every Saturday. Every Saturday, remember? I told you in present tense, whenever you find word like every, regularly, often, this morning. So present tense, simple present tense. Janet naam છે, third person singular, so we put after the verb s or es. Janet attends karate class every Saturday. Second one, the market dash usually noisy in the morning. Usually એટલે લગભગ વારંવાર. Again, third person singular. પણ અહીંયા તમને કાઉન્સમાં ટુ બી આપેલું છે, isn't it? So you are supposed to give proper verb form of to be. The verb form of to be for the present tense am is are. Market singular word છે, singular noun છે, તો શું આવશે? The market is usually noisy in the morning. Third, the delivery man dash parcel already. The delivery man already એટલે પતી ગયું છે, ઓલરેડી થઈ ગયું છે એ સંદર્ભમાં કે ડિલિવરી મેને પાર્સલની ડિલિવરી ઓલરેડી કરી દીધી હતી. But whenever you find words like just, already, we supposed to remember that this sentence is of present perfect tense. હમણાં જ પૂરી થઈ ગઈ કે ડિલિવરી મેને હમણાં જ પાર્સલની ડિલિવરી કરી, તો એ સંદર્ભમાં તમે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો. ધ ડિલિવરી મેન હેઝ, ડિલિવરી મેન સિંગ્યુલર છે એટલે હેઝ આવે, પ્લુરલ હોય તો હેવ આવે. હેઝ ડિલિવરી ડિલિવર્ડ, V3 form, has delivered the parcel already. The athletes for Canada tomorrow. હવે શબ્દ આવે છે tomorrow. આઈડેન્ટિફાયર દરેકે દરેક વાક્યમાં હોય જ છે, હિડન ફોર્મેટમાં હોય કે ક્યારેક દેખાતા હોય. આઈડેન્ટિફાયર્સ એટલે એવા શબ્દો કે થ્રુ વિચ યુ કેન રિમેમ્બર, યુ કેન રિકોલ યોર માઇન્ડ લાઈક ધીસ ઇઝ ઓફ ધીસ ટેન્સ. તો કે આ પર્ટિક્યુલરલી કાળમાં આવા શબ્દો જ્યારે જોવા મળે છે ત્યારે તમે ખાલી જગ્યાઓ માટે ઇઝીલી યુ કેન પુટ ધી or you are able to put the proper verb. The athletes will leave
એક ઓપ્શન એ આવી શકશે, ટુમોરો છે એટલે, અથવા તો અહીંયા તમને આપ્યું છે એથ્લેટ્સ આર લિવિંગ ફોર કેનેડા ટુમોરો. તો એ સંદર્ભમાં પણ તમે એ સેન્ટેન્સમાં આર લિવિંગ એડ કરી શકશો. એડા ડેશ હર રૂમ ફોર ધ પાસ્ટ આર. છેલ્લા 1 કલાકથી એડા પોતાનો રૂમ પેઇન્ટ કરી રહી હતી. તો 1 કલાક સુધી પેઇન્ટ કરવાની ક્રિયા એની શરૂ રહી. તો શું આવશે? એડા થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ બીન પેઇન્ટિંગ. સિન્સ અને ફોર મેં તમને સમજાવ્યું હતું. ઇન કેસ ઓફ સિન્સ એન્ડ ફોર યુ આર સપોઝ ટુ કીપ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ધ, અને છેલ્લા 1 કલાકની છે એટલે ક્રિયા હજુ હમણાં જ પૂરી થઈ, પણ 1 કલાક સુધી શરૂ હતી એ દર્શાવવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ તમે ઉપયોગ કરી શકો. ધ બ્રેડમેન ડેશ ટુ અર હાઉસિંગ એસ્ટેટ એવરી ઇવનિંગ. એવરી ઇવનિંગ દરરોજ સાંજે બ્રેડમેન છે એ અમારી હાઉસિંગ એસ્ટેટમાં આવે છે, કે અમારા ઘરે આવે છે એ સંદર્ભમાં. તો કે બ્રેડમેન કમ્સ વોરન ડેશ બેડમિન્ટન સિન્સ પ્રાઇમરી સ્કૂલ. તો કે સિન્સ પ્રાઇમરી સ્કૂલ જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં વોરન હતા ત્યારથી બેડમિન્ટન રમે છે. તો શું આવશે? ધ વોરેન ખાલી વોરેન હેઝ બીન પ્લેઇંગ બેડમિન્ટન સિન્સ પ્રાઇમરી સ્કૂલ. ધ મીટિંગ ડેશ ડ્યુ ટુ લેક ઓફ કોરમ. The meeting has been postponed. એક, or else you can write like the meeting postponed due to lack of quorum. Simple past tense નો ઉપયોગ પણ તમે કરી શકો. You are late. The bus dash already. તમે મોડા છો, બસ હજુ હમણાં જ ગઈ. The bus has left already. Everyone dash about Lin Dan's achievement in the Beijing Olympics. Everyone is talking about Lina Dan's achievement in Beijing Olympics. દરેકે જણ એના વિશે વાતો કરી રહ્યું છે એ સંદર્ભમાં is talking. When in season we dash durians almost every other day. It's like present tense. It's like of regular activity that we eat this particular item every day. So here the plural we, along with that we have to put we eat. We can't say we eats, we have to say we eat. When in season we eat durians almost every other day. Number 12, be patient. The circus dash in a few minutes time start. ધીરજ રાખો, સર્કસ ગમે ત્યારે થોડી ક્ષણોમાં શરૂ થશે. એ અર્થમાં તમે કહી શકો કે the circus will start in a few minutes or will be starting in a few minutes, starts in a few minutes. તો તમે ઘણા બધા ઓપ્શન મૂકી શકો, isn't it? 30, Jessie is not in. She dash a seminar in Kansas City. જેસી અહીંયા નથી. શું કામ? તો કે એ ત્યાં સેમિનાર અટેન્ડ કરી રહી છે. શી ઇઝ અટેન્ડિંગ સેમિનાર ઇન કેન્સાસ સિટી. આઈ ડેશ ઓર ધ ઓર્ફન a number of times since I first met him. I have helped the orphan a number of times since I first met him. Number 15, the eldest brother dash the family since his father passed away. The eldest brother, since, so here obviously has been supporting the family since his father passed away. તો કે જ્યારથી એના ફાધર મૃત્યુ પામ્યા ત્યારથી એનો મોટો દીકરો છે એ ફેમિલીમાં સપોર્ટ કરી રહ્યો છે. એ સંદર્ભમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ તમે કરી શકો. અગેન લેટ અસ સોલ્વ another exercise.
અહીંયા તમને બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે. યુ હેવ ટુ યુઝ ધીસ બ્રેકેટ વર્ડ્સ, યુ હેવ ટુ પુટ ધ બ્રેકેટ વર્ડ ઇઝ પ્રોપર વર્બ ફોર્મ. ક્રિયાપદનું યોગ્ય રૂપ તમારે મૂકવાનું છે. જેટલા કાઉન્સમાં શબ્દો છે એ શબ્દોની બાજુમાં જે ખાલી જગ્યાઓ છે એમાં તમારે ચોક્કસપણે આન્સર લખતા જવાના છે. એટલે તમે જ્યારે આ વિડીયો સાંભળો છો, ઇન દેટ કેસ યુ શુડ બી કીપિંગ યોર નોટબુક એન્ડ પેન રેડી. Along with this video, you are writing the answer and then you are preparing your note accordingly. સાથે સાથે લખવાનું છે અને સાથે સાથે સોલ્વ કરતા જવાનું છે. Andy is tired because he dash all day. આખો દિવસ કામ કર્યું એટલે એન્ડી થાક્યો. Andy is tired because he worked all day. By 1960, the most of Britain's old colonies become is in the bracket dash independent. 1960 સુધીમાં બ્રિટન કે 60 સુધીમાં તો બ્રિટનની બધી જ કોલોનીઝ સ્વતંત્ર થઈ ગઈ હતી. તો શું આવે? બાય 1960 મોસ્ટ બ્રિટેન ઓલ્ડ કોલોનીઝ હેવ બીકમ ઇન્ડિપેન્ડન્ટ. David broke his leg when he dash last week. David broke his leg જ્યારે એ સ્કીઈંગ કરી રહ્યો હતો last week. Was skiing. Dash a nice time in Rome. તો કે તમે રોમમાં સારો સમય વિતાવ્યો. તો કે did you have, એમ પણ તમે મૂકી શકો. Do you have a nice time in Rome, એમ પણ લખી શકો. You finish dash your homework yet. Did you finish your homework yet? હજુ સુધીમાં તમે તમારું હોમવર્ક પૂરું નથી કર્યું. એ સંદર્ભમાં He dash at his computer for 6 hours. 6 કલાક સુધી એની કમ્પ્યુટર પર બેસવાની ક્રિયા શરૂ હતી. તો શું આવશે? He has been at his computer for 6 hours. How long she have, કાઉન્સમાં આપેલા શબ્દો છે, dash that car. How long had she that car? How many people died in the fire yesterday? How many people died in the fire yesterday? Died. Yesterday આપેલું છે એટલે died. I dash much about art but I like some artists. I do not know much about art. મને બહુ આર્ટ વિશે ખબર પડતી નથી પણ હું થોડા આર્ટિસ્ટને ઓળખું છું. I wait, કાઉન્સમાં આપેલો શબ્દ છે. I dash for ages when finally the bus arrived. I have been waiting for ages when finally bus arrived. I dash a postcard from Jan yesterday. I received. I dash all morning. I am exhausted. I have been correcting all morning. એટલે હું થાકી ગયો છું. એક્ઝોસ્ટ એટલે થાકી જવું. સવારથી હું કંઈક ને કંઈક કરવામાં બિઝી હતો એટલે હવે હું થાક્યો છું. I dash sailing. What is it like? I have never been. It was late. Most of shops closed, or most of the shops have closed. એમ પણ તમે મૂકી શકો. It dash when I got up this morning. It was raining. Remember? જ્યારે વાક્યની અંદર તમારે બે કાળનો ઉપયોગ કરવાનો હોય છે તો એક કાળ પાસ્ટ કન્ટિન્યુઅસમાં હોય છે અને બીજો કાળ સાદા ભૂતકાળનો હોય છે કે બીજા ક્રિયાપદને તમે સાદા ભૂતકાળ તરીકે પણ જોઈ શકો છો. It was raining when I got up this morning. Janet dash a new job in September. Janet
બે ઓપ્શન છે તમારી પાસે. જેનેટ વિલ સ્ટાર્ટ, જેનેટ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ, ઓર તમે એમ પણ મૂકી શકો જેનેટ સ્ટાર્ટેડ અ ન્યૂ જોબ ઇન સપ્ટેમ્બર. Nelly dash a great time in New York at the moment. Nelly had a great time in New York. અથવા તો તમે એમ પણ મૂકી શકો એટ ધ મોમેન્ટ કીધું છે એટલે કે નેલી ઇઝ હેવિંગ અ ગ્રેટ ટાઈમ ઇન ન્યૂ યોર્ક. શી વોઝ કુકિંગ ડિનર વેન વી અરાઇવ્ડ. શી ડેશ બેક ફ્રોમ અ મેડિટેરિયન ક્રૂઝ. શી હેઝ જસ્ટ કમ બેક ફ્રોમ મેડિટેરિયન ક્રૂઝ. માય હસબન્ડ dash free for most of the afternoon. My husband was free for most of the afternoon. The children were tired because they were swimming in the pool all afternoon. અથવા તમે એમ પણ કહી શકો they have been swimming. They dash to spend 6 weeks in the USA. They went to spend 6 weeks in the USA. We can use the car. I repaired it. We were tired because we dashed to a party the night before. We had a party the night before. We dashed too late for the train. We were too late for the train. It had just left. Past perfect tense. પૂર્ણ ભૂતકાળની વાત કરી છે એટલે અહીંયા ક્રિયાપદ બીનું તમે રૂપ શું મૂકી શકશો? હેડ. અથવા તો તમે વર મૂકી શકશો કારણ કે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે તો અહીંયા સાદા ભૂતકાળનું રૂપ તમારે મૂકવું પડશે. એટલે શું આવશે? WERE તમે વેર કહો છો પણ આપણે વર કહીએ છીએ. When I got the airport, I realized I forget નું બરાબર ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે my passport. When I got the airport, I realized I have forgotten. As soon as they dash, we had dinner. As soon as they arrived. When they were driving home last night, they dash a terrible accident. They saw અથવા they had seen a terrible accident. બંને મૂકી શકો તમે. Where robot live now. Where is robot living now? Who Mandy talk? Who is talking to Mandy? That's all girls. I think this is enough for the practice. આપણે almost 30-40 blanks solve કરી. Along with the examples around 50 blanks we have solved. તો આગળની પ્રેક્ટિસમાં તો તમે ગૂગલમાંથી પણ કરી શકશો. You have grammar book. You can solve few sentences from the grammar also. But before that you revise the things whatever I have given to you. જે કંઈ પણ મેં તમને એક્સપ્લેન કરેલું છે એ રિવાઇઝ કરજો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર બરાબર જોજો. રાઈટ? એન્ડ દેન આફ્ટર યુ કેન પુટ you are or you will be able to put the right verb accordingly. પછી તમે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી શકશો. Fine? So I am here ending this tenses and now I am going to start a new topic in your unit number 3. Yes, this is the new topic in your unit 3. And the title of the topic is homophone. હોમોફોન તમે ટેલિફોન નામ સાંભળ્યું હશે બરાબર? એટલે સાંભળવા સાથે કંઈક સંકળાયેલો શબ્દ છે. દેટ મીન્સ વી ફાઇન્ડ ધીસ bifurcation of this word into two, homophones. Something is related to listening. કંઈક એવી વાત છે કે જે સાંભળવા સાથે સંકળાયેલી છે. Here it is related to vocabulary. બરાબર? હવે હોમોફોન શું છે એ આપણે અહીંયા સમજવાનું છે. રાઈટ? Then you will come to know that it is quite easier but complicated, confusing somehow. એટલે ખાસ
બોલતી વખતે આપણે ભાષાનો ઉપયોગ જ્યારે જ્યારે કરીએ છીએ, whenever we speak anything, we utter anything, we speak out any word of English, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું બોલીએ છીએ. આર વી સ્પીકિંગ વિથ ધ રાઇટ પ્રોનન્સિએશન, તો કે આપણે દરેક શબ્દનો ઉપયોગ બરાબર પ્રોનન્સિએશન સાથે કરીએ છીએ. ઇફ વી ડુ નોટ પ્રોનાઉન્સ ઇટ પ્રોપરલી, then somebody else will understand something else, તો કે સામેવાળી વ્યક્તિને કંઈક બીજું સમજાશે. Isn't it? So this is something related to the pronunciation. This is related to the vocabulary. And the practice of this will give you clarity to understand different words and different vocabulary. Let us learn about it. A homophone is a word that is pronounced the same to varying extent as another word but differs in meaning. હોમોફોન એટલે એવા શબ્દો કે જેના ઉચ્ચાર એક જ સરખા થતા હોય પણ એના અર્થ અલગ અલગ હોય. રાઈટ? જ્યારે આપણે સાંભળીએ તો આપણને એ સાંભળતા સરખું લાગે પણ એના અર્થ છે એ અલગ અલગ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ડાયરેક્ટ પહેલાં એ જોઈએ, રેઇન, RAIN, બીજું રેઇન, REIGN. આ બંને રેઇન બોલવામાં એક જ સરખા લાગે છે, ઇઝન્ટ ઇટ? પણ બંનેના અલગ અલગ અર્થ થાય છે. એક રેઇન એટલે વરસાદ અને એક રેઇન એટલે શાસન. બરાબર? સો વોટ આઈ મીન ઇઝ, હોમોફોન ઇઝ અ વર્ડ દેટ ઇઝ પ્રોનાઉન્સ્ડ ઇન ધ સેમ. ઘણી વખત પ્રોનાઉન્સિએશન થોડા ઘણા વેરિંગ એક્સટેન્ટ એટલે થોડા ઘણા અલગ પડતા હોય, બટ ઇટ સાઉન્ડ્સ ઓલમોસ્ટ સિમિલર એઝ અનધર વર્ડ, બટ meaning should be conceived in a different manner. પણ એના અર્થ અલગ અલગ પ્રકારના થતા હોય. હોમોફોન may also differ in spelling. હોમોફોનમાં એવું બિલકુલ જરૂરી નથી કે એના સ્પેલિંગ પણ સરખા થતા હોય, એટલે કે આવા શબ્દો કે જે સાંભળવામાં સરખા લાગતા હોય એના સ્પેલિંગ પણ અલગ હોય છે અને એના અર્થ પણ અલગ અલગ થાય છે. રાઈટ? સો ઇટ મે ડિફર એટલે કે અલગ પડે છે સ્પેલિંગમાં પણ. The two words may be spelled the same as in rose flower and rose past tense of rise. એટલે કે ઊભું થવા માટે આપણે અંગ્રેજીમાં શબ્દ વાપરીએ છીએ RISE. રાઇઝ એટલે ઉગવું. આપણે કહીએ છીએ ને, ફોર એક્ઝામ્પલ, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. એને ભૂતકાળમાં આપણે એનું જ ભૂતકાળનું રૂપ રોઝ, ROSE. બરાબર? અને ફ્લાવર માટે પણ આપણે એ જ શબ્દ વાપરીએ છીએ ROSE. ઇઝન્ટ ઇટ? તો એનો અર્થ શું થાય છે કે ROSE કયું બોલાયેલું છે? ફ્લાવરની વાત કરી છે કે રાઇઝનું પાસ્ટ ફોર્મ રોઝ એ ઉપયોગમાં લીધેલું છે? દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ પર ધ સિચ્યુએશન. એટલે કે આવા સરખા સાંભળવામાં લાગતા શબ્દો કે જે વોકેબ્યુલરી વાઇઝ કદાચ સ્પેલિંગ વાઇઝ અલગ પડતા હોય, ન પણ પડતા હોય, બટ ફ્રોમ મિનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ મેક્સ ધ ડિફરન્ટ ફોર શ્યોર. પણ ચોક્કસથી એના અર્થ છે એ અલગ પડે છે. રાઈટ? ધ ટર્મ હોમોફોન મે also apply to units longer or shorter than words, such as phrases, letters, or group of letters which are pronounced the same as another phrases, letter, or group of letters. It may also apply to units longer or shorter than the words. ઘણીવાર phrases હોય, ઘણીવાર લેટર કે ગ્રુપ ઓફ લેટરની વાત કરી હોય કે જે સાંભળવામાં સરખા લાગતા હોય. ઇટ લુક્સ સિમિલર ઇન ધ pronunciation, બટ ઇટ ડિફર્સ ફ્રોમ મિનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. એની યુનિટ વિથ ધીસ પ્રોપર્ટી ઇઝ સેડ ટુ બી હોમોફોનસ. તો એવા સંકળાયેલા શબ્દો, સરખા લાગતા શબ્દોનો સમૂહ છે તો એ સમૂહને હોમોફોનસ એ સંદર્ભમાં કે એ શબ્દોને તમે હોમોફોનસ કેટેગરીમાં મૂકી શકો. રાઈટ? દેટ હોલ યુનિટ ઇઝ એન્ટાઇટલડ એઝ હોમોફોનસ. Homophones that are spelled the same are also both homographs and homonyms. જેના સ્પેલિંગ સરખા હોય એને હોમોગ્રાફ્સ કહી શકો અને
હોમોનિમ્સ પણ કહી શકો. ઇઝન્ટ ઇટ? નેમ ઉપરથી તમે કદાચ અનુમાન કરી શકો. સો હિયર ગર્લ્સ વી આર ડિસ્કસિંગ અબાઉટ અ હોમોફોન, રાઈટ? રિલેટેડ ટુ ધીસ ઇન ડિટેલ વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ વીક. આવતા વીકમાં આપણે વધારે આની ચર્ચા કરશું, રાઈટ? સો આઈ એમ એન્ડિંગ હિયર. You can revise till that time and you can revise the tenses for the further practice. આગળ પ્રેક્ટિસ કરવા માટે ટેન્સીસની ખાલી જગ્યાઓ ગ્રામર બુકમાંથી પણ તમે સોલ્વ કરી શકશો. સો ગર્લ્સ, I am ending here. We'll continue in the next week. Thank you very much and have a great day.